હાય ફ્રેન્ડ્સ, મોરબી સ્ટારની અંદર કેમેરામેન હસમુભાઈ વાળા સાથે હું હાતિમ રંગવાલા અમારા સહયોગી સ્ટાફ સાથે આપ સર્વેને વેલકમ કરું છું. રાજકોટની સિરીઝ બનાવતા હોય અને રાજકોટનું જે નવું બનાવેલું અદ્યતન બસ સ્ટેન્ડ છે એ કેમ છૂટી જાય, તો દોસ્તો આવો આપને રાજકોટનું એસટી બસ સ્ટેન્ડ છે જે આધુનિક પદ્ધતિથી સજ્જ છે અને પૂરી ફેસિલિટી સાથે બનાવવામાં આવ્યું છે એની મુલાકાત અમે આપના માટે લાવીએ. આજે આપણે અત્યારે ઊભા છીએ, આપણો એન્ટ્રી પોઈન્ટ છે, બાજુમાં એક્ઝિટ પોઈન્ટ છે અને એની પાછળની સાઈડમાં આપ જોઈ શકો છો કે ત્યાં જવાની મનાઈ છે, કારણ કે ત્યાંથી ખાલી બસો છે એક્ઝિટ અને એન્ટ્રી એમની છે, એન્ટર અને એક્ઝિટ એ પોઈન્ટ પાછળ આપેલા છે. આવો આપણે અંદરની વિઝિટ કરાવીએ તમને અને બસ સ્ટેન્ડ બતાવીએ. આપણે ધીરે ધીરે બસ સ્ટેન્ડની અંદર અત્યારે દોસ્તો પ્રવેશ કર્યો છે. આ અદ્યતન ફેસિલિટીથી સજ્જ અહીંયા વિદ્યાર્થીના જે પાસ છે એના માટેનું કાઉન્ટર બુકિંગ છે. અહીંયા વિદ્યાર્થીઓ પોતાના પાસ કરાવવા હોય તો અહીંયા બુકિંગ કરાવી શકે છે. મુસાફરોની રિઝર્વેશન બારી અહીંયા બાજુમાં આપેલી છે. આખું જે બસ સ્ટેન્ડ છે એ આધુનિક ફેસિલિટીથી સજ્જ કરવામાં આવ્યું છે દોસ્તો. તમામ પ્રકારની માળખાકીય વ્યવસ્થાઓ અહીંયા શૌચાલયથી માંડી અને રેસ્ટોરન્ટ સુધીની વ્યવસ્થા અહીંયા આ બસ સ્ટેન્ડની અંદર રાખવામાં આવી છે. 1થી લઈને 21 સુધીના પ્લેટફોર્મ છે. 2 વોલ્વોના સ્પેશિયલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે દોસ્તો. અને જે સિટિંગ અરેન્જમેન્ટ છે એ પણ એટલું સરસ અહીંયા બનાવવામાં આવ્યું છે. અહીંયા ઇન્ક્વાયરી કાઉન્ટર પાછળ આવેલું છે. વોલ્વો વેટિંગ રૂમ, આ વોલ્વો વેટિંગ રૂમ છે દોસ્તો પાછળની સાઈડમાં. સિટિંગ વ્યવસ્થા પણ એટલી સરસ અહીંયા ગોઠવવામાં આવી છે દોસ્તો. પાછળ ઇન્ક્વાયરી કાઉન્ટર છે અને પૂછપરછ બારી પાછળ. આગળ રેસ્ટોરન્ટ આવેલી છે. રાજકોટથી તમને દરેક સેન્ટર ઉપર જવાની જે બસો છે એ મળી રહી છે. તો દોસ્તો આપણે ધીરે ધીરે છે આ રાજકોટ એસટી બસ સ્ટેન્ડ છે એ તમને બતાવી રહ્યા છીએ. નીચે રેસ્ટોરન્ટ પણ એક છે. અહીંયા નાસ્તા પાણી કરવા હોય તમારે તો તમે અહીંયા કરી શકો છો. બસનો આ એન્ટર પોઈન્ટ છે દોસ્તો, સામેની સાઈડમાં સામે એન્ટર પોઈન્ટ છે. આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. હવે આપણે અહીંથી કઈ બાજુ જવાનું છે? સીધા જ જશું આપણે અહીંયાથી. હજી આગળ શું બતાવશું હવે આપણે આગળ? કુલદીપભાઈ, સ્ટોલ દુકાનો બધી રાખેલી છે દોસ્તો. તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો એ બધા સ્ટોલ અહીંયા બનાવવામાં આવ્યા છે. રાહદાર જે બધા મુસાફરો છે એ બધા ખરીદી પણ કરી શકે છે અહીંયા. હા, પંખા દોસ્તો બહુ મોટા મોટા હેવી જબરજસ્ત ફેન અહીંયા ફિટ કરવામાં આવ્યા છે. ઉપર પંખા લઈ ઉપર કેમેરો ફેરવજો હસમુખભાઈ. મોટા મોટા હેલિકોપ્ટર જેવા પંખા છે. ઘણી બધી દુકાનો અહીંયા આવેલી છે. આપ ખરીદી પણ કરી શકો છો. અહીંયા વિશાળ પાર્કિંગથી સુવિધાથી સજ્જ આ બસ સ્ટેન્ડ છે એ બનાવવામાં આવ્યું છે દોસ્તો. અત્યારે બસ સ્ટેન્ડનો જે નજારો છે એ તમને બતાવી રહ્યા છીએ. શિવરાત્રિનો મેળો જૂનાગઢનો હોય એટલે ટ્રાફિક ભરપૂર અત્યારે રાજકોટના બસ સ્ટેન્ડમાં જોવા મળે છે. આ બસનું એક્ઝિટ પોઈન્ટ છે દોસ્તો. આ બાજુ કેમેરામેન કેમેરો ફેરવી બતાવશે આપને. અહીંયાથી કુલદીપભાઈ ઉપર શું છે એમાં? ઉપર દુકાનો છે એ હાલ બંધ છે. બાજુમાંથી બસ સ્ટેન્ડની રસ્તો છે.
માળ છે. 3 માળ છે ઉપર. એક માળ આખો એસટી સ્ટાફ માટેનો છે. બીજો માળ ટૂંકનો છે. હા, આખા જો અમારે હોટલો છે. ત્રીજા માળે ઉપર હોટલો છે. ખુલ્લી છે હે ત્રીજા ચાલુ છે. કુલદીપભાઈ, કુલદીપભાઈ, હોટલો ખુલ્લી હતી ઉપર? બધું બંધ છે ઉપર, બધું દોસ્તો બંધ છે. ખાલી બોર્ડ લગાવેલા છે ઉપર, બાકી દુકાનો અત્યારે ઉપર બધી બંધ છે. તો આ રાજકોટનું એસટી બસ સ્ટેન્ડ જે છે એ આપને બતાવ્યું અમે અહીંયા બહારથી આખો. હા, બહારથી આખો વ્યૂ લઈ લઈએ આપણે બસ સ્ટેન્ડનો. હસમુખભાઈ, બહારથી આખો એક જે છે વ્યૂ લઈ લઈએ આપણે. આ બસની આગળથી લઈ લઈએ ઉપરનો રિવ્યુ. ન જવા દઈએ. આ બસ સ્ટેન્ડની પાછળની સાઈડ એક્ઝિટ પોઈન્ટમાં આપણે નીકળ્યા છીએ દોસ્તો. અહીંયાથી આખું બિલ્ડિંગ છે. આ પાછળનો ભાગ છે બસ સ્ટેન્ડનો. વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો. તો રાજકોટના બસ સ્ટેન્ડની આ જાણકારી અમે તમારા સુધી પહોંચાડી. કેવી લાગી કોમેન્ટ કરી જણાવશો. મોરબી સ્ટાર ઉપર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઈક કરશો અને બને તેટલો શેર કરશો. ફરી પાછા નવી જગ્યા સાથે મળીએ છીએ. રાજકોટની સિરીઝ ચાલુ છે. આવજો, બાય બાય.